અને પછી ભાગવતમાં પુરાણમાં ભક્ત વિદુરજી કહે છે, વિદુરજીનું વાક્ય છે ભાગવતનું, ભવત વિધા ભાગવતા તીર્થી કૃતા સ્વયં વિભો તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. આપના જેવા ભગવત ભક્તો તો સ્વયં તીર્થ સ્વરૂપ છે. બોલો ભક્ત વિદુરજી એમ કહે છે, જ્યારે ઋષિઓને, જ્યારે સાધુઓને, સંતોને મળે છે, નહીતર વિદુરજી શું કરવા નીકળ્યા હતા? યાત્રા કરવા નીકળ્યા હતા. આ બાજુ મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું છે ને આ બાજુ વિદુરજી ઘર છોડીને યાત્રા કરવા નીકળી ગયા છે. અને બહુ જ્યારે ઘરમાં કંકાસ હોય ને પછી યાત્રા કરવા વયું જવું ખોટું. એ કંકાસમાં ભળવું એના કરતાં 10 દી 15 દી તમે લડે રાખો, હું જાઉં છું. ભગવાનના ભગતનું આ કર્તવ્ય છે, આપણને શીખવાડ્યું. અને ત્યારે એણે એવું કીધું કે તમારા જેવા ભગવત ભક્ત એ તીર્થ સ્વરૂપ છે. અને આપના હૃદયમાં ભગવાન બિરાજતા હોવાથી આપ અપવિત્ર થયેલા તીર્થોને ફરીથી પવિત્ર કરવાની શક્તિ રાખો છો. આવું વિદુરજી બોલ્યા. તીર્થો કાળે કરીને એમાં અપવિત્રપણું આવી જાય છે. ઘણા એના કારણો હોય છે. કારણ કે પાપી જીવો સ્નાન કરે પોતાના પાપ ન્યા મૂકી જાય છે. હવે મૂકી જાય એટલે કર્મનો નિયમ એવો છે, એક જ નિયમ કર્મનો, ભોગવા વગર કર્મ ક્યાંય જાય નહીં. સમજાણું? હવે કોઈક મૂકીને ગયું, હવે જ્યાં લગી એને કોઈ પણ વ્યક્તિ ભોગવે નહીં ત્યાં લગી એ ન્યાય એમનો કર્મનો જથ્થો પીડ્યો જ રહે. વર્ષો જાય, યુગો જાય, સૃષ્ટિ બદલાઈ જાય, પણ કર્મ ત્યાંથી હટે નહીં. તો પછી મૂકીને ગયા એને કોણ ભોગવે? એ કર્મ જાય ક્યાં? તો કે જે તીર્થમાં જઈને તીર્થની નિંદા કરે એટલે ઓલા ઊભા થાય, ઊભા રહ્યો અમે આવી છીએ. એ જે કોક મૂકી ગયું હોય તે ઘણા મૂકવા જાય છે અને ઘણા નવા કર્મ લેવા જાય છે તીર્થમાં. ત્યાં જઈને તીર્થની નિંદા કરી કે તીર્થમાં રહેનારાની કંઈ નિંદા કરી એટલે જે મૂકીને ગયા હોય ને એ જથ્થો ઊભો થઈ જાય અને આને વળગે છે. એટલે બહુ છે ને કોકના વિશે ખોટી કલ્પનાઓ કરવી નહીં. આપણે ત્યાં કથા આવે છે, વાત આવી એટલે ટૂંકમાં જ વાત કરી દઉં. 4 બ્રાહ્મણો હતા, કાશીથી ભણીને પોતાને વતન જતા હતા. રસ્તામાં ક્યાંક ધર્મશાળામાં એણે વાસ કર્યો અને પવિત્ર સ્વયંપાકી બ્રાહ્મણો, ભણેલા વિદ્વાનો, જેના ભાલમાં તેજ ચમકતા હતા. એટલે 4 જણાએ નક્કી કર્યું કે આપણે તો રસોઈ બનાવીએ. ધર્મશાળા એક શેઠની હતી. કોઈએ કીધું કે આ તો પરોપકારી શેઠ છે અને તમારા જેવા કોઈ બ્રાહ્મણો, અભ્યાગત અતિથિ, કોઈ યાત્રાળુ આવે તો એને પ્રેમથી અહીંયા ઉતરવા આપે છે અને સીધું પાણી પણ ઘરેથી અપાવે છે. તો સારું હાલ. એક બ્રાહ્મણે કીધું તમે જાઓ શેઠાણીને ત્યાં સીધું પાણી લઈ આવો. બીજા બ્રાહ્મણને કીધું કે તમે જળ ભરી આવો. ત્રીજા બ્રાહ્મણને કીધું કે તમે એમ કરો, તમે લાકડાને બધું ભેગું કરો, આપણે રસોઈ તો કરીશું અને હું અહીંયા વાળી ચોળીને ચોખ્ખું કરીને સાફ કરીને હું તૈયાર રાખું. 4 પોતપોતાના કામે લાગી ગયા. લાકડા લેવાવાળો લાકડા લઈને આવ્યો, પાણી લઈને આવ્યો ને ઓલો સીધું લેવા ગયો તો શેઠાણી આવડો મોટો ત્રાસ, લોટ, ચોખા, દાળ ને ઘીની તપેલિયું ને તેલ ને ગોળ ને સાકર ને બધું ભરી દીધું, મરી મસાલા. લો બ્રાહ્મણ માથા ઉપર મૂકીને હાલ્યો આવે અને એ વખતે આકાશમાં એક સમળી સર્પને આમ પગમાં લઈ અને ઉડતી હતી. સર્પને ભાળ્યો ન મૂકે સમળી, હા, અને ચાંચું મારેલી એટલે સર્પ પરાધીન થઈ ગયો હતો. એના મોઢામાંથી લાળ પડીને સીધી ઓલા લોટમાં. બ્રાહ્મણને કાંઈ ખબર નથી, દેનારાને કાંઈ ખબર નથી. આવીને લાડવા કર્યા. આ ચાળવાનું ને ગાળવાનું એટલે કીધું છે. ગમે એટલું પવિત્ર હોય, હા, ગમે એટલું ડબલ ફિલ્ટર હોય, પેકિંગ હોય, તો એ ગાળી લેવું. શેનાથી? સુતરાવ કાપડના ગરણાથી, પ્લાસ્ટિકના ગરણાથી નહીં, લોખંડની ગરણીથી નહીં, સુતરાવ કાપડથી ગાળી લેવું.
વર્ષો પહેલાં અમેરિકાની અંદર બહુ મોટો ભયંકર રોગ લાગુ પડ્યો હતો, ત્યારે એ વખતના વૈજ્ઞાનિકોએ આજથી વર્ષો પહેલાં, શિક્ષાપત્રી તો સમજો 200 વર્ષ થયા લખાણી છે, પણ વર્ષો પહેલાં એ અમેરિકાના ચિંતકો વૈજ્ઞાનિકોએ એમ કીધું હતું કે આપણે ત્યાં રોગશાળો ફાટી નીકળ્યો છે, તમે કોઈ પણ પાણીનો ઉપયોગ કરો તો એને સુતરાઉ કાપડનું ગરણું બાંધી અને પછી પાણી ગાળીને એનો ઉપયોગ કરો, એવો અંગ્રેજીમાં એણે એ આજથી વર્ષો પહેલાં લખ્યું. કોઈ પણ બીજા કાપડમાં ઝીણા જંતુ એ અટકતા નથી, પણ સુતરાઉ એક કાપડ એવું છે કે એમાં તમારા જીવજંતુ છે એ ન્યા ચોંટી જાય. બોલો, આપણો દેશી કપાસ હતો ને બહુ સારો હતો, ખ્યાલ આવ્યો? હા, તો હવે બીજે બધે વળી ગયા છીએ. શરીર માટે પણ સુતરાઉ કાપડ સારું. એટલે વાત એ હતી, બ્રાહ્મણ સીધું લઈને આવ્યો અને રસોઈ બનાવીને પછી લાડવા કર્યા. એ લાડવા દાળ ને બધું કરીને બ્રાહ્મણો ચારેય જીમા ભગવાનને ધરાવીને, પણ એવું લખ્યું કે ભગવાનના થાળમાં તમે શીંગડીઓ વચનાક ધરો કે અમૃત લાવીને મૂકો, એનો ગુણ જાય નહીં. ચારેય બ્રાહ્મણ ખાઈને હૂતા એ હૂતા. ઝેર ચડી ગયું, સર્પનું ઝેર રહેવા દે, અને પાછું એ લાલ રૂપે અંદર આવ્યું હતું. ચારેય બ્રાહ્મણ મરી ગયા, લીલા કાસ થઈ ગયા, હાહાકાર થઈ ગયો આખા નગરની અંદર. શેઠ તાબડતોબ આવ્યા, જોયું, પરોપકારી શેઠ, બહુ દુઃખ થયું. પણ પછી બધો જ ખર્ચો પોતે આપીને જે કાંઈ આનો વિધિ હતો, હવે એ વખતે તો ફોન નહીં, ટેલિફોન નહીં, મોબાઈલ નહીં, કોને કેવા, ક્યાંથી બ્રાહ્મણો આવ્યા ને કયા ગામના, કાંઈ હતો પતો નહીં. હજી એનું ગામ કેટલાય કિલોમીટર દૂર હતું. એમનો અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. અગ્નિ સંસ્કાર ચાલુ છે. હવે આ બાજુ આના કર્મના લેખાજોખા જમપુરીમાં ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત આ બધા ચોપડા લખતા હોય છે. નામ જ એવા, કોઈકના ચિત્ર હોય ને કોઈકના વિચિત્ર કર્મ હોય. એટલે એ ચોપડો લઈને આવ્યા ધર્મરાજાની પાસે. મહારાજ ગજબ થઈ ગયો, હવે શું કરીએ? આ 4 બ્રાહ્મણો મૃત્યુ પામ્યા, આ 4 બ્રહ્મ હત્યા કોના નામે લખવી? એનું કર્મ તો પૂરું થયું નથી ને મૃત્યુ પામી ગયા છે. તે કેમ થયું? તો કે આવું થયું છે. તો કે એને પેન્ડિંગ રાખો, એને એમનું રહેવા દો પેન્ડિંગ, હમણાં કોક જાગશે. અને એમાં આ અગ્નિ સંસ્કાર હાલતો હતો ને પછી જુવાનિયા બધા હવે કહે ને, બધા આમાં ગામના બધા આવ્યા જ હોય ને, એ બેઠા હતા બધા. અને બેઠા બેઠા માળા કરે તો વાંધો નહીં, ભજન કરે તો વાંધો નહીં, પણ વાતું ચાલુ કરી. જોયું ને શેઠનું સાંભળ્યું કંઈ? તો બીજો કે શું છે સાંભળવાનું? એટલે 4 બ્રાહ્મણ મર્યા. તો આપણે સાંભળ્યું, કંઈક ખબર નહીં, ચોઘડિયું ફરી ગયું, કંઈક થયું. હવે હું ચોઘડિયું ફરે, એમ કાંઈ ચોઘડિયા ફરતા હશે કે? તો કે શેઠે જ કંઈક કર્યું હોય. હા, ઘરેથી સીધું પાણી એના ઘરેથી આવ્યું હતું. હા, દેખાય શેઠ પરોપકારી, પણ જોયું મનના કેટલા મેલા છે. એણે જ કાંઈક અંદર ભેળવી દીધું હોય, કોને ખબર. બારો બાર બધું આ જો એમ 4-5 જણા એ બેઠા બેઠા વાતો કરતા. ધર્મરાજાએ કીધું, ઓલા બોલાવીને, અહીંયા આ 4ના નામે એક બ્રહ્મહત્યા લખી નાખી. બોલો, હાવ લીધા દીધા વગરની. માટે ગમે ત્યાં સ્મશાને જાવ ને શું કરવાનું? સમજાઈ ગયું કે નહીં? કે તમારા નામે લખાવી છે. ભગવાનનું નામ લ્યો, ભજન કરો, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, ગોવિંદ ગોવિંદ, ગોપાલ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભજન કરો, જે થતું હોય. કર્મના ફળ દેવાની મારા તમારા હાથમાં નથી, એ પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. આપણે કોણ એના કર્મના લેખાજોખા કરનારા? અને જે ધરતી ઉપર થાય છે ને એ થવાનું જ હોય છે. યદ ભાવિ તદ ભાવિ, ગીતા એમ કહે છે. ભાવિ ચેત ન અનન્યથા, થવાનું હોય તે થાય જ છે, ન થવાનું હોય તે ન જ થાય. ભગવાન કૃષ્ણ જન્માને ત્યારથી ખબર હતી કે મહાભારત થવાનું છે. રોકવા કેટલા પ્રયત્ન કર્યા હતા? રોકનારા કોણ હતા? સ્વયં પરમાત્મા હતા, લીલા પુરુષોત્તમ. તોય નોર મહાભારત રોકાણું. તો આજ મારા તમારાથી હું યુક્રેનનું રશિયાનું યુદ્ધ રોકાઈ જાય?
આજ ગદા મથે છે પણ રોકાય. નક્કી જ હતું કે આ થવાનું છે. એની કરતાં આપણે શું કરવાનું? સવારે વહેલા ઉઠીને ધનુર્માસની કથા સાંભળવી, કીર્તન કરવા. અને આજે તો બહુ સારો આમ ઠાકોરજીને આવા અનુકૂળ ધીરો છે. બોલો, અમારે ઘનશ્યામભાઈ ને સંજયભાઈ ને કેટલા જણાનું નામ છે? ભુજાજા હો, નવનીતભાઈ ને જગદીશભાઈ, 3 જણા. બોલો, 3-4 હરિભક્તોએ આ બધો આજે આમ તમે જો. હવે તો આપણે, મને આ જોયા પછી વલ્લભ ભગત વિચાર આવ્યો કે આપણે દિવાળી અનકોટ આવે ને ત્યાં આપણે આ લોકોને હોપી જ દેવો છે. કેમ થાય તમારે? થઈ જાય ને તો વાંધો નહીં. લ્યો, પછી જો નકરા દર્શન નથી કરવાના અમારે. આ પૂરું થાય ને એટલે શું કરવાનું છે? પ્રસાદે દેવાનો છે. હા, અમુક હુતા છે ને ત્યાં તમે લઈ લેજો. હજી અમારે ઉપર હુતા છે. ગઈકાલે પ્રવાસ ગયા હતા બધા, અને આજ રજા છે એટલે થાક્યા છે બધા. હાંજ લગી કાલ તો. હા, એટલે વાલા ભક્તજનો વાત એ કરતો હતો કે તીર્થની અંદર ભગવાનના ભક્ત છે, ભગવાનના સંત છે, એ છે ને સ્વયં તીર્થ છે. સ્વયં તીર્થ છે. અને કાશીનો મહિમા તો એટલો બધો અદ્ભુત છે. કાશ્યામ હિ મરણમ મુક્તિ, કાશીમાં મરો એ મુક્તિ છે. બોલો, કાશીનું મરણ વખણાય અને સુરતનું જમણ વખણાય પહેલેથી. બોલો, સુરતની ઘારી વખણાય કે નહીં? તો પછી સુરતનું જમણવાર વખણાય અને કાશીનું મરણ છે. તીર્થયાત્રાનું ફળ મહાભારતના અનુશાસન પર્વમાં તીર્થનો એક પ્રભાવ બતાવ્યો છે. યથા શરીરસીય ઉદ્દેશા કેચિત મેધ્યાતરા સ્મૃતા તથા પૃથવ્યામ ઉદ્દેશા કેચિત પુણ્યતરા સ્મૃતા. જેવી રીતે શરીરમાં કેટલાક અંગો અન્ય ભાગો કરતાં પવિત્ર માનવામાં આવે છે. આખું શરીર છે, પણ એની અંદર અમુક અંગ જેમ કે હૃદય અને મસ્તક અને પવિત્ર માનવામાં આવે છે. બીજા બધા અંગો કરતાં હૃદય અને મસ્તકને પવિત્ર માનવામાં આવે છે. એમ આ ધરતી ઉપર પૃથ્વીનો કેટલોક ભાગ એ અન્ય ભાગ કરતાં પવિત્ર માનવામાં આવે છે. પૃથ્વી તો એક આખી પૃથ્વી છે સમજો, પણ એનો અમુક જે ભાગ છે ને એ બહુ બળવાન હોય છે કે ત્યાં માણસ જઈને ખાલી ઊભો રહીને ત્યાં એના સંકલ્પો વિરામ પામી જાય છે. એનું કારણ કે ત્યાં કોઈ મોટા પુરુષ એનો વાસ છે. અને એટલે તો ઝીંઝાવદરની અંદર હૈદરાબાદનો એક પઠાણ આવ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં વાત લખી, અને પઠાણ ત્યાંથી નીકળ્યો ને એના સંકલ્પો બંધ થઈ ગયા. વળી સીમમાંથી બહાર જાય તે સંકલ્પ ચાલો, વળી પાછો ગામમાં આવ્યો. 3 વાર ગયો ને 3 વાર આવ્યો. પછી એને નક્કી થઈ ગયું આ ગામમાં કોઈક મોટા પુરુષ છે. એટલે આવ્યો ગામમાં, ગામના ચોરે ઊભો રહ્યો. ત્યાં બરાબર અલિયા ખાચર આવ્યા. એટલે કીધું ઇસ ગામ મેં કોઈ બડે પુરુષ હૈ? એટલે ગામના ચોરામાં એક કોઈ બેઠેલા બાવાજી, એટલે અલિયા ખાચરે કીધું કે આ અમારે બડે પુરુષ यहाँ बैठे हैं. तो कि ये तो नहीं है. हम જોઈને કે ये तो नहीं है. तो कि यहाँ खड़े रहो मैं आता हूँ. શ્રીજી મહારાજ એના દરબારગઢમાં બિરાજમાન હતા. ત્યાં જઈને પ્રણામ કરીને કે મહારાજ કોઈ હૈદરાબાદનો પઠાણ મુસલમાન આવ્યો છે અને એમ કહે છે કે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે ને મારે મળવું છે, તો એને બોલાવવું? તો બોલાવો. એ પઠાણને બોલાવ્યો ને આમ દર્શન કર્યા ને સામું જોયું ને, ઓહો, કહેવાય ને ચમકનો આખો પહાડ આવે એટલે લોઢું ખેંચાઈ જાય, એમ એની ચિત્તવૃત્તિ ખેંચાઈ ગઈ. સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ. 1,80,000 પૈગંબરો ને આ બધું આમ ઓલિયા પુરુષો ને બધું જોયું. એના ગ્રંથોમાં જેવું લખ્યું એવું એણે જોયું, અને ખુદા રૂપે સ્વામિનારાયણ ભગવાનને જોયા ને અહો 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 થવા માંડ્યું. આમ હૈયું હાથ ન રહે. સમાધિમાંથી જાગ્યો ને
એટલે ચોધાર આંસુએ રડીને પગમાં પડ્યો, આપ તો સાક્ષાત ખુદા હો કે મેં એ બાત કિસી को કહું. કેટલા વિવેકી, આમ જુઓ તમે, મેં એ બાત કિસી को કહું. ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા, આપ જૈસા કોઈ મુમુક્ષુ દેખાય તો ઉनको કહો, સબકો મત બતાવો. અમુક વાત એવી હોય છે કે બધાને કહેવાતી નથી. બોલો, એટલે કહેવાનું કે એ અમુક ભૂમિ એવી હોય કે જ્યાં ભગવાન રહેતા હોય, જ્યાં મોટા પુરુષ રહેતા હોય, એને નૈમિક શારણ્ય ક્ષેત્ર કરતાં ઓછું આંકી શકાતું નથી. એટલે શાસ્ત્રમાં લખ્યું કે એવા જ્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનના એકાંતિક સંત રહેતા હોય ત્યાં દ્રઢ મન કરીને રહેવું. એમ સારંગપુરનું કેટલામું 7મું વચનામૃતમાં કીધું છે. જે કાંઈ જપ વ્રત તપ જે કાંઈ કરવું તે એવા સ્થાનમાં રહીને કરવું. ખ્યાલ આવ્યો? તો એણે કરીને ટૂંક કાળમાં એ વૃદ્ધિને પામે છે. એટલે તીર્થનો બહુ મહિમા બતાવ્યો છે શાસ્ત્રોમાં. આ બધા તીર્થો છે વાલા ભક્તજનો. એમાં સ્નાન કરવાથી, એનું સ્મરણ કરવાથી જન્મો જન્મના પાપ એના ટળી જાય છે. 7 પૂરી બતાવી. એ જ રીતે 4 ધામ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એમાં બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર અને દ્વારિકા, આ 4ને ધામ કહેવાય છે. અને હરિદ્વાર, ઉજ્જૈન, કાંચી, મથુરા, દ્વારિકા, અયોધ્યા, કાશી, આ 7ને પુરી કહેવાય છે. જો જગન્નાથપુરીમાં વાહે પુરી નામ આવે છે, પણ 7 પુરીમાં એની ગણના નથી. એ 4 ધામમાં એની ગણના છે. મોટા ધામ કહેવાય છે. અને ભગવાન શ્રી હરિએ સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકા મોકલ્યા હતા. ગઈકાલે આપણે વાત સાંભળી હતી, ધર્મકુળને યાત્રા કરાવવા માટે. અને ત્યારે દ્વારિકાધીશે સચ્ચિદાનંદ સ્વામીને દર્શન દીધા. સ્વામીએ વિનંતી કરી કે હે પ્રભુ, મારા જેવા ધનના ત્યાગી સંતોને તથા ગરીબોને તમારા દર્શન નહીં થાય. સાંભળજો, હું કીધું? મારા જેવા ધનના ત્યાગી સંતોને, બાકી બધાને થાય. અને ગરીબ જે હશે હરિભગત, એને તમારું દર્શન દ્વારિકામાં નહીં થાય, માટે કોઈક ઉપાય કરો. આમ જ્યારે કીધું ને ત્યારે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હું વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં રહીને દર્શન આપીશ. અહીંયા આવવાની તમારે જરૂર રહેશે નહીં. અને એ વાત સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં 31મા અધ્યાયમાં 43ના શ્લોકમાં શતાનંદ સ્વામી લખે છે. તતશ્ચ દ્વારિકા યાત્રા તેષામ તત્રેવ સેત્સ્યતિ અત્ર તે માસ્તુ સંદેહો યત્રાહમ તત્ર સાયતઃ. અર્થાત દ્વારિકા યાત્રા એમને ત્યાં જ થઈ જાહે. ક્યાં? જ્યાં મારો વાસ છે ત્યાં. એમાં તમે શંકા કરતા નહીં, કારણ કે યત્રાહમ, જ્યાં હું છું ત્યાં જ દ્વારિકા છે. હાલો સ્વામી, હું તમારી હારે વડતાલ આવું છું. અને ભગવાન મૂર્તિમાન સચ્ચિદાનંદ સ્વામીની હારે ક્યાં આવ્યા? વડતાલ આવ્યા છે. પ્રથમ ગઢપુર આવ્યા બધા. હા, અને ત્યાંથી ગોમતી તીર્થ, શંખ ચક્ર ગદા પદ્મ, આ મૂર્તિમાન વડતાલ આવ્યા. અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિમાં પ્રથમ વાસ કરાવ્યો. એક મૂર્તિમાં 2નો વાસ કરાવ્યો. અને પછી જ્યારે રણછોડરાયની મૂર્તિ તૈયાર થઈ ત્યારે એમનું આહવાન રણછોડજીની મૂર્તિમાં કરવામાં આવ્યું. એટલે કાંઈ ન થાય ને તો વડતાલ તો અવશ્ય જાવું, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, માળા કરવી. હા, પ્રસાદી પ્રેમથી લેવો. એ ઉતારો મળે તો ઉતારો લેવો, નહીંતર આપણે ગોમતીના કાંઠે ગોમતીમાં નાહી લેવું અને પડખે ધર્મશાળા છે ત્યાં પૂજા કરી લેવી. કયો આપણે દેશ વિદેશમાં જઈએ છીએ,
ત્યાં એરપોર્ટ ઉપર આપણી કોઈ વ્યવસ્થા ન કરે તોય આપણે 5-5 કલાક બેહીએ કે ન બેહીએ? હે ઘનશ્યામભાઈ, આપણે અયોધ્યા ગયા હતા ને એરપોર્ટ ઉપર નહોત બેઠા 1.5-2 કલાક? હે પાણી કોઈએ પાયું હતું? તમે 200 રૂપિયાની બોટલ લઈ આવ્યા. હવે પાણી લેવાઈ ગયા ત્યાં 200 રૂપિયાની લીટર બોટલ આવી. મેં કીધું આપણે આ પાણી ન પીવાય, આપણે એટલા બધા કંઈ આપણે ધોરિયાનું પાણી પીનારા, મફત મળતું હોય તો. આવી 200 રૂપિયાની બોટલ, ત્યાં કોઈ પાણી નથી પાતું, તોય શાંતિથી આપણે બેહી છીએ. શું કામ? આપણને ગરજ છે કે નહીં? એમ આપણને કલ્યાણની ગરજ હોવી જોઈએ, એનો ખપ હોવો જોઈએ. હા, વ્યવસ્થા પ્રમાણે હવ દેતા જ હોય છે, પણ આપણું ધાર્યું ન થાય, આપણું ગમતું ન થાય એટલે ત્યાં વહીવટ કરનારા બધાય નકામા, એ કોઈ હારો નહીં. બધી એવું તમે જોજો ને, જ્યાં આપણું ધાર્યું નથી થતું મેં કાંઈ છે નહીં. ભાઈ બધું છે પણ આપણું ધાર્યું થયું નથી. પરિણામ એ આવે છે એટલો સત્સંગ કરવા છતાંય સમજણ પાકી નથી થતી. સમજણ જો એક આવી ગઈ ને તો તમે જ્યાં છો ત્યાં સુખી છો. જ્યાં છો ત્યાં સુખી છો. કયો રાવણની નગરી હતી ને એમાંય વિભીષણ સુખી હતો. લ્યો, રાક્ષસોની વચ્ચે પણ વિભીષણ ત્યાં ભજન કરતો હતો. અને રામની નગરી હતી તોય ત્યાં મંથરા સુખી નહોતી. હવે એને કોણ સુખી કરીએ કે કયો? રામની નગરી અયોધ્યા પવિત્ર જે રઘુરાજાની પરંપરાથી ચાલી આવે એવી કે જ્યાં એક માણસ સુખી હતો, ન્યાય મંથરા અંદરથી બળતી હતી, દુઃખી હતો કે આ ખોટું થાય છે, રામને ગાદી મળે છે એ ખોટું થાય છે, રામને ગાદી ન મળવી. હું એમ કહું, રામને ગાદી મળે, ભરતને ગાદી મળે, મંથરાને કાંઈ મળવાનું હતું? મંથરા મહારાણી બનવાની હતી, હું તમને કહું છું. બોલો, તો એને હું કામ હળી કરવી જોઈએ? પણ અમુક કહું છું ને, એનાથી રહેવાય જ નહીં. હા, શાંતિથી. નહીતર કૈકેયીના મનમાં કાંઈ નહોતું. સૌથી વધારે હેત રામમાં કૈકેયીને હતું. માં કૌશલ્યા કરતાં પણ વધારે ચાહના રામમાં કૈકેયીને હતી. અને અવારનવાર કૈકેયી જ એવું કહેતા હતા કે હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે મૂકો ને, હવે તમારી ઉંમર થઈ ગઈ, મૂકી દો રાજગાદી અને રામને હોપી દો. આ કેણ કોનું હતું? કૈકેયીનું હતું. આટલો બધો ભાવ હતો પણ છતાંય એના ભાવને આખો તોડી નાખ્યો. પોઝિટિવ માઇન્ડને આખું નેગેટિવ કરી દીધું કે ત્યાં સુધી કે પોતાના ધણી વૈયા ગયા, મૃત્યુ થઈ ગયું, પોતે વિધવા બની ગયા. આ પરિણામ હેના છે? એટલે શબ્દ બહુ બળવાન છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે સારાનો સંગ કરવો. હા, જેના વિચારો જ સારા નથી એનો સંગ ક્યારેય કરવો નહીં. લ્યો, ઉત્તમનો સંગ કરવાથી ઉત્તમ બનાય છે, મધ્યમનો સંગ કરવાથી મધ્યમ બનાય છે, અને કનિષ્ઠનો સંગ કરો તો કનિષ્ઠ થવાય છે. કોનો સંગ કરવો ન કરવો પરમાત્માએ એટલી સમજણ તો આપણને આપી છે. આપણે વિચારી લેવું કે આની ભેગું રહેવાથી આપણી પ્રગતિ થાય ને આની સાથે રહેવાથી આપણે સત્સંગમાં ઘટી જાય. બોલો, ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી સત્સંગમાં કુસંગ બતાવ્યો. બોલો, અરે મોળી વાત કરે એને સ્વામિનારાયણ ભગવાનને કુસંગ કીધો અને એમ કીધું કે એની ભેગું ન રહેવું. બોલો, નહીતર જે તે વખતે 200 વર્ષ પહેલાં જે કોઈ સત્સંગી કે સાધુઓ હતા એ કોના હતા? સ્વામિનારાયણ ભગવાનના જ આશ્રિત હતા. તોય કીધું કે મોળી વાત કરે તો એની ભેગું રહેવું નહીં. અરે મા બાપ ત્યાં સુધી બતાવ્યો. મારે સાધુને લોયાનું 5મું 6ઠું વચનામૃત વાંચજો. શ્રીજી મહારાજ કે આ સાધુ ભેગું સ્નાન કરવા જાવું, આની ભેગું પડખે પથારી કરવી, આની પડખે ન કરવી, આની ભેગું બેસવું, આની ભેગું ન બેસવું. નકર દીક્ષિત કોના હતા? ભગવાનના. તોય હું કામ કીધું? ભાઈ, એમાં સમજણના ભેદ હોય, ઉપાસનાના ભેદ હોય, ધર્મ નિયમના ભેદ હોય છે. બધાયની કાંઈ ધર્મમાં એટલી દ્રઢતા ન હોય, અને દ્રઢતા ન હોય તમે એની પડખે ચડો એટલે તમને મોળા કર્યા વગર રહે નહીં.
ભાઈ હવે હાલે મૂકીને આમાં અહીંયા પાળી પાળીને કોણ ખાટી ગયો છે? હા, એ ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. એ પળે એટલું પાળીને માગી દુબાકા મારી. અને છેલ્લે સ્વામિનારાયણ ભગવાન આપણું કલ્યાણ નહીં કરે કોનું કરશે ભલા માણા? આવી વાત તો બોલો વચનામૃતમાં લખી છે ને મહારાજે આપણને સમજાવ્યું કે એનો સંગ કરવો નહીં. એટલે વાતવાલા ભક્તજનો એ છે, ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ એવું બોલ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીને કીધું, સ્વામી જ્યાં હું છું ત્યાં જ બધા તીર્થો છે, એટલું સમજી રાખો. હાલો હું તમારી હારે આવું છું. એટલે આપણે તો ભાઈ આમ કહેવાય ને, બે હાથમાં લાડવા છે. ભગવાનની આજ્ઞા પડી જાય, વડતાલ જાય તો. અને આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, ભગવાન કૃષ્ણ, રાધાજી, આ બધી જ મૂર્તિઓના 9 મૂર્તિઓના દર્શન થઈ જાય. હવે હું બાકી રહે મન કહો? જો વધારે ટાઈમ ન મળે તો કાંઈ નહીં, વરદાડે એકવાર તો વડતાલ અવશ્ય જાવું. કદાચ આમ તો પુણ્યમે જાવું, પણ કદાચ ન જઈ શકાય. હાલો વ્યવહાર નાનો હોય, ખર્ચા ન થઈ શકતા હોય, પણ વર્ષમાં એકવાર તો 1 વરસ ખાલી ન જવા દેવું, આટલું તો જરૂર રાખવું. અને ક્યાં આઘું છે, હવે તો રોડ એવા બનાવ્યા છે સાહેબે. તમે જોજો, અહીંથી હમણાં કિમથી શરૂ થાય એટલે 2 કલાકમાં વડતાલ જઈને 2 કલાકમાં અહીંયા પહોંચી જ જાઓ તમે. હારામાં સારું છે. ભલે ભક્તજનો, બીજી જે આપણે તીર્થની વાતો છે, મેં નહોતું કીધું 2-3 દી હાલ છે, એ આપણે પછીથી સાંભળશું.